સુરતમાં મુન્નાભાઈ MBBS મળી આવ્યો. લોકોના જીવ સાથે ચેડા કરતા 4 જેટલા બોગસ ડોક્ટરને પાંડેસરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ પ્રકારની દવા, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ ₹12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર પોલીસની કાર્યવાહીમાં બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે, જેમાં હાલ 4 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાંડેસરા પોલીસે ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેમાં દવા, મેડિકલની સામગ્રી સહિત કુલ ₹12,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા 4 બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખિલવાડ કરતા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે. એ 4 ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ, ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે. પરિમલ સુધીરભાઈ સરકાર, ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે. પાર્થ કાલીપદ દેવનાથ, ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે. સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ, ઓ SK દેવનાથ ક્લિનિક, ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે. 4 ડૉક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે. આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે. આમાંથી 2 ડૉક્ટર છે, પાર્થ કાલીપદ દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ. આનો જૂનો ઇતિહાસ પણ છે. એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ ડિગ્રી બાંટતો હતો. રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા. એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે.